લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજથી એટલે કે 7 માર્ચ 2025થી 2 દિવસીય ગુજરાત પ્રવાસે છે. 7 અને 8 માર્ચના રોજ અમદાવાદમાં રહેશે. લોકસભામાં પોતાની ચર્ચા દરમિયાન આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બનશે તેવો દૃઢ નિશ્ચય રજૂ કર્યો હતો. આગામી વિધાનસભાને અઢી વર્ષ કરતાં વધુ સમય બાકી છે, ત્યારે રાહુલ ગાંધી 2027ના ચૂંટણી જંગ માટે રણશીંગુ ફૂંકવા ગુજરાત આવી પહોંચ્યા છે. આ 2 દિવસમાં રાહુલ ગાંધી બ્લોક લેવલથી સિનિયર નેતાઓને મળશે. તમામના ફીડબેક મેળવ્યા બાદ કોંગ્રેસના સંગઠનમાં ધરખમ ફેરફારો પણ થશે. રાહુલ ગાંધી સવારથી લઈને સાંજ સુધીમાં 500 જેટલા કોંગ્રેસીઓને મળશે, જેમાં તેમની સાથે ગ્રાઉન્ડ કનેક્ટથી લઈને હાલના રાજ્યના તથા પાર્ટીના આંતરિક પ્રશ્નો અંગે માહિતી મેળવશે. આમ પહેલીવાર કોંગ્રેસના કોઈ રાષ્ટ્રીય નેતા આખો દિવસ રાજીવ ગાંધી ભવનમાં જ બેસે. પ્રથમ બેઠક વિધાનસભામાં વિપક્ષના નેતા તથા પૂર્વ પ્રદેશ પ્રમુખ સાથે બેઠક કરી બેઠકમાં અનેક સૂચનોની આપ-લે થઈ હતી અને ત્યારબાદ પોલિટિકલ એફર્ટ્સ કમિટી બેઠક યોજી હતી, જેમાં કોંગ્રેસ સમિતિના ઇન્ચાર્જ પ્રભારી વાસનિક, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ, વિધાનસભાના વિપક્ષના નેતા અમિત ચાવડા તથા એઆઈસીસીના સંગઠન સચિવ કેસી વેણુગોપાલ હાજર રહ્યા હતા. આ બેઠક દરમિયાન ખુલ્લા મને વાતચીત કરવામાં આવી હતી અને ત્યારબાદ કોંગ્રેસના માલધારી સેલ, મીડિયા સેલ સહિત 18 સેલના ચેરમેનો સાથે બેઠક પણ થઈ હતી, જેમાં શું કામગીરી થઈ શકે, ક્યાં ક્યાં કાર્યક્રમ કરી શકાય અને ગુજરાતના નાગરિકોને કેવી રીતે ન્યાય અપાવી શકાય એ માટે ચર્ચા પણ કરવામાં આવી હતી. આમ 3 બેઠક પૂર્ણ થઈ છે. આ 3 બેઠકમાં વિવિધ સૂચનો કરવામાં આવ્યા હતા, જેવા ચૂંટણી પરિણામને લઈને મળતી નિષ્ફળતાઓની જવાબદારી નક્કી કરવાનો પણ સૂર ઉઠ્યો છે. રાહુલ ગાંધી બપોર બાદ સંવાદ બેઠક યોજશે, જ્યારે સૌથી મહત્વની અંતિમ બેઠક તાલુકા અને નગરપાલિકા કક્ષાના પ્રમુખ સાથેની રહેશે. આવતીકાલે સમગ્ર રાજ્યના કાર્યકરો માટે સંવાદ કાર્યક્રમ પણ યોજાશે.